પાલિતાણા કારમાં જઈ રહેલા લોકોને આંતરીને હુમલા કર્યાની ઘટના બની સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલમાં આવ્યા છે। પાલિતાણા તરફ 5 જેટલા લોકો કારમાં જઈ રહ્યા હતા। તે સમયે ઘોડીધાર નજીક કેટલાક લોકોએ આવીને તેમને આંતરીને માર મારી અને રોકડ સહિતની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। આ બનાવ બન્યા બાદ પાલિતાણા રૂરલ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો। આ બનેલા બનાવ બાબતે પ્રકાશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે પાલિતાણા જઈ રહ્યા હતા ત્યારે ટ્રકથી ટક્કર મારતા કાર ઘોડીધાર તરફ થઈ ગઈ હતી। બાદમાં કેટલાક લોકો વાહનોમાં આવ્યા હતા અને અમારી ઉપર હુમલો કર્યો, જેમાં 3 લોકોને ઈજા પહોંચી હતી। કોન્ટ્રાક્ટ બાબતે માર મારવામાં આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન જણાવ્યું હતું। પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મારું નામ પ્રકાશભાઈ સોલંકી, સુરત 19 રિટર્ન આવ્યો તો નારી ચોકડીથી અમે નીકળ્યા આગળ અને ઘોડીડાલ છે આપણે ઘોડીડાલની થોડા આગળ 1 કિલોમીટરની અંદર ટ્રક સામેથી આવ્યો અને અમને પૂરેપૂરી ઉડાવવાની, જાનથી મારી નાખવાની પૂરી કોશિશ હતી એ લોકોની, સામેવાળાની। જેવી ગાડી ઠોકી એટલે અમારી ગાડી પાછી ઘોડીડાલ તરફ થઈ ગઈ 3 થી 4 ગાડી આવી 4 વ્હીલ અને ડાયરેક્ટ અમારી પર હુમલો કર્યો એટલે અમે એમ કે અમારો જીવ બસાવીને અમે જંગલ તરફ અમારા શાળા અને અમારા બીજા જે ભાઈઓ છે એ બધા ભાગવા માંડ્યા। એટલે મારી પાછળ છે એ 4 વ્હીલ આવી એટલે મેં ફૂલ ભાગવાની કોશિશ, પાછળથી મને 4 વ્હીલે ટક્કર મારી એટલે મને નીચે ખાળિયામાં પડી ગયો એટલે એ લોકો આવી ગયા એટલે મને ચાર જણાએ ખૂબ જ માર માર્યો છે। હાથ મારો આખો ફ્રેક્ચર કરી નાખ્યો છે, મારો પગ ફ્રેક્ચર કરી નાખ્યો છે અને હું પૂરેપૂરો ગંભીર હાલતમાં અત્યારે હું ભાવનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ છું। મારવાનું કારણ મારા શાળા છે રવિભાઈ, એને ટેન્ડર પર તળાવ લાગેલું છે તો એના ખારથી અમને મારવામાં આવ્યા એવું મને લાગે છે। એ 25 થી 20 જણા હતા। કોણ એ તો મને સાહેબ હકીકત ખ્યાલ નથી। સામેવાળાનું જે જૂનું ટેન્ડર હતું એ લોકોના માણસો હતા। ઈજા તો 3 લોકોને એમને થઈ છે। મેં એસપી સાહેબને વોટ્સઅપ થ્રુ મેસેજ મોકલ્યો હતો કે સાહેબ મને મારી પર હુમલો કરવામાં આવ્યો છે। એસપી સાહેબને મેં વોટ્સઅપ દ્વારા રજૂઆત કરી। ત્યારબાદ મેં ગૂગલમાંથી કંટ્રોલ નંબર લીધો, ત્યારબાદ મેં કંટ્રોલ નંબર ફરિયાદ લખાવી, ત્યારબાદ મેં લોકેશન મોકલ્યું પીઆઈ સરીને રબારીને આપણે પાલિતાણા ટાઉનના, અને તરત જ પોલીસ આવી ગઈ અને અમને શોધખોળ કરીને અમને હોસ્પિટલે લઈ ગયા। હા, મારી પાસે મારો મોબાઈલ હતો અને બીજા 2 ભાઈ છે મારા શાળા અને વિઠ્ઠલભાઈ છે, એનો મોબાઈલ લઈ ગયેલા છે અને મારા બેગમાં ગાડીમાં 30,000 રૂપિયા રોકડ પડ્યા હતા, એ પણ એ લોકો લઈને નાસી ગયેલ છે।